તો બધા મિત્રોને જય ગોપનાથ, જય માં ખોડિયાર. હાલો તો આપણે ચાલુ કરી દઈએ આપણો ડેઈલી વ્લોગ. જોઈ લઈએ કૂતરા આવી ગયા અટણમાં. ચાલો વિચારીએ કે દરેક દિવસની શરૂઆત આપણે એક શાંતિભર્યા ચાલ સાથે કરીએ. તાજી હવા, ઉજાસ ભરેલી સવારે પંખીઓની ચહકાટ વચ્ચે ચાલવા જવું શું તેવું સુખદ અનુભવ. વોકિંગ એટલે માત્ર પગલાં ચાલવા નહીં, પણ તે સ્વાસ્થ્ય તરફનું પગથિયું છે. રોજ ચાલવું એ આપણા શરીર, મન અને આત્મા માટે એક સારો ઉપચાર છે. હૃદય સ્વસ્થ રહે છે. નિયમિત ચાલવાથી હૃદય વધુ મજબૂત બને છે. હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ ઓછા થાય છે. ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજ વધુ ચુસ્ત અને ચુસ્ત બને છે. નિયમિત ચાલવાથી કેલરી બર્ન થાય છે અને શરીરમાંથી ચરબી ઘટે છે. એટલે જ હું કાયો ગાજો ચાલવા માંડું છું ફટાફટ. ચાલતી વખતે ડોપામીન, સેરોનિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે તમને ખુશ રાખે છે. પેલી આ પાડીએ જોવા મીઠી કે હમણાં કોણ આવે છે. દિવસભર તંદુરસ્ત રહેવું અને સંયમિત પ્રવૃત્તિઓ થવાની ઊંઘ સારી આવે છે. સવારે 30 મિનિટનો સમય ફાળવો. હાથમાં પાણીની બોટલ લો, નરમ કપડાં અને શૂઝ પહેરો. પસંદગીના સંગીત સાથે ચાલો. શરૂઆત ધીરે ધીરે ચાલો, પછી ઝડપ વધારતા જાઓ. મિત્ર સાથે ચાલો. મનમાં ઉમંગ આવે તો જ તમને લેવાની મજા આવે. આજનું એક પગલું આવતીકાલનું સારું આરોગ્ય શરીરનો ખજાનો છે. પાછા ઘર બાજુ હાલવા માંડ્યા. દરેક પગલું એક નવી શક્યતા તરફનું પ્રસ્થાન છે. ચાલવું એ માત્ર કસરત નથી, તે જીવનશૈલી છે. શબ્દો નથી, પણ પગલામાં છે તાકાત. દરેક દિવસ એક નવી શરૂઆત છે. ચાલો આજે પોતાનો એક વચન આપીએ કે આપણે રોજ થોડું ચાલીશું, કદમોથી આરોગ્ય બનાવીશું. કેમ છો? તો ચાલો આજે થોડું ચાલીએ. ફાઇનલી ઉગી ગયો સુખનો સૂરજ. ચાલો આપણે ઘર બાજુ જવા માટે પાછા ઘરે સામે દેખાય છે. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.